સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં દરિયાઈ કામગીરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મગદલ્લાના મધદરિયામાં કોલસા ભરેલી એક નાની બોટ અચાનક પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના કોલસાને વેસલમાંથી જેટી સુધી લાવવાની કામગીરી દરમિયાન બની હતી. જોકે સદનસીબે બોટમાં સવાર તમામ લોકોનો જીવ બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને સૌએ હાશકારો લીધો હતો. મગદલ્લા ખાતે લંગારવામાં આવેલા મોટા વેસલમાંથી કોલસાને જેટી સુધી પહોંચાડવા માટે નાની બોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ બોટોમાં કોલસાનો જથ્થો ભર્યા બાદ દરિયામાંથી પસાર થઈને જેટી સુધી લાદવામાં આવે છે. આજ રોજ આવી જ એક બોટમાં કોલસા લાદીને જેટી તરફ લાવવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ગઈ હતી. બોટમાં અંદાજે 6 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બોટોના સવારોએ સમયસૂચકતા દાખવી તરત જ દરિયામાં કૂદીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.